અમે જે લડત લઈને નીકળ્યા છીએ બરાબર, લાગશે વાર પણ આવશે મજા. અમારી ભેગા તેવા લોકો કામ કરે કે જેને ભોગ દેવો હોય, અહીંયા કઈ કમાવાનું નથી, ગુમાવવાનું છે બરાબર. પણ લાંબા ગાળાનું છે. 35% કોળી સમાજની વસ્તી છે, તો ગાંધીનગરના સિંહાસન ઉપર 35% કોળીનો કબજો હોવો, મુખ્યમંત્રી કોળી હોવો, અને વસ્તી પણ મારે 35 કલેક્ટર આપણા હોવા જોઈએ, 35 પીએ આપણા હોવા જોઈએ, 35 એસપી, ડીઆઈજી, મામલતદાર, શિક્ષક કે પટ્ટાવાળા પણ 35 કોળી હોવા જોઈએ. એ ક્યારે થશે? જ્યારે સત્તા ઉપર આપણો કબજો હશે તો જ. આ દીકરીના ન્યાય માટે અમારે જ્યાં પણ જરૂર હશે તમારે ઢાલ બનીને અમે ઊભા રહેશું બરાબર. જ્યારે પણ જરૂર પડે, લડત લાંબી હાલે તોય ઠીક છે, તમે વહેલાસર જાગો તોય ઠીક છે બરાબર. જ્યાં પણ વિજયભાઈનો અમને ફોન આવશે એટલે અમે એકી હાકલ અમે ઊભા રહેશું બરાબર. એ અમે તમને બાંધરી આપીએ છીએ. ખાલી અહીંયા જ નહીં, અમારી ટીમ જ્યાં જ્યાં છે, સૌરાષ્ટ્ર હોય, આમ જુનાગઢ તમે લઈ લો, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, જ્યાં જ્યાં પણ અમારો સંપર્ક હશે, અમારી સાથે જે સમાજ દાજવાળા હશે એ બધાને અમે હાકલ કરશું. આ દીકરા ન્યાય માટે ખરેખર આપણે જેલમાં જવું પડશે તો પણ આપણે તૈયાર છીએ બરાબર. અને બીજી એક સ્પષ્ટ વાત કહું, મને સત્તા પક્ષના એક એમએલએ એવું કહી ગયેલ છે વિજયભાઈ, સત્તા પક્ષના, અને ફાંકા નથી મારતો, પણ રેકોર્ડ આપણી પાસે છે. શું કીધું ખબર? સમાજનો કાંઈ વાક જ નથી. શું કીધું? આપણા સમાજનો કાંઈ વાક જ નથી, પણ જેટલા એમએલએ એમપી છે ને એમાં જ યુનિટી નથી. બાકી આપણે ન્યાયની ભીખ માંગવા ગાંધીનગર ન જાવ. આ વાસ્તવિકતા છે બરાબર. આપણા નેતાઓને વંદન છે દિલથી, પણ હું તમને સાચી ઠોકીને તો ભોજ્યો ભાઈ કોઈનું કઈ હાલતું નથી, સમજજો. હાલતું હોય ને ભાઈ તો આપણા આ મીટિંગો કરવી પડે નહીં. આપણા ખાલી 10 એમએલએ ખાલી ફોન કરે ને એના એસપી ને કે આઈજી ને, રિઝલ્ટ જોઈએ ને કાલ આવીએ છીએ, રિઝલ્ટ જોઈએ નકલ કાલ આવીએ છીએ, એટલે હાંજે રિઝલ્ટ હોય બરાબર. એટલે સમજજો, આપણા મતનો માત્ર ઉપયોગ થાય છે, નોકરીઓ ખવાય છે ને કોઈ ભાવ નથી પૂછતું. અને આ ભાઈ જે વિડીયો ઉતાર્યો ને ભાઈ, એટલે આખા ગુજરાતમાં ભાઈ વાયરલ થયું છે, સમજજો બરાબર. અને ભાઈ લોકો વાતો કરવાના જ ને. આ નળકાંઠાવાળા, આ વિજયભાઈની બગદાણા બધા લાંબા થયા નવનીતભાઈની મેટરમાં, તમારે જ્યારે જરૂર હોય સમાજ આવીને ઊભું રહેવું પડે કે ન રહેવું પડે? રહેવું પડે કે ન રહેવું પડે? વિજયભાઈ, અમારે વિજયભાઈ ગમે ત્યાં સ્લેબ મારીને ભાગે. સમાજને આપ્યા છે વિજયભાઈ ક્યાં નથી ગયા કયો મને? હું જ્યારથી 10 વર્ષથી આના કોન્ટેક્ટમાં છું, જ્યાં જરૂર પડી હોય ત્યાં વિજયભાઈની ટીમ સાથે સ્લેબ મારે નહીં ભાઈ રીતેશભાઈ પૂગ્યા છે બરાબર. તો એના વિસ્તારમાં બનાવ બન્યો હોય બરાબર. આ તો દીકરાને ઢોર માર, આ તો સમાજની દીકરી છે, માથા દેવા પડે દઈ દેવા પડે.